જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જે સુરક્ષા આપવામાં આવે છે, તો એમના આલોચકોને કેમ નહીં? તો એમના આલોચકોને પણ એનો પર્દાફાશ કરવા પોલીસ સુરક્ષા આપવી જોઈએ તેવી અમારી માંગણી કરતી 2 અરજીઓ કરેલ છે. કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું. તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય, એને મારી પાસે લઈ આવો, મારી ઉપર મેલી વિધિ અજમાવે, હું આવવા તૈયાર છું. આ બધું ડીંડક છે. ક્યાંય કોઈને નુકસાન કરી શકતું નથી. પોતાના કર્મો જ પોતાને નુકસાન કરી શકે. મને એ ડિવિઝન પોલીસ તરફથી હાજર રહેવાનું પીઆઈ સાહેબ તરફ બોલાવેલ છે. મેં ગઈકાલે 2 અરજી કરેલ છે, જે પૈકી એક અરજી એ જે દિવ્ય દરબાર યોજવાનો છે તે રદ કરવા સામેની છે. અમારી હનુમાન કથા વિશે કોઈ વાંધો નથી, તે ચાલુ રહેવી જોઈએ, એને અમે આવકારીએ છીએ. એક સનાતની તરીકે હનુમાન કથા થાય તે આવકારને પાત્ર છે. પરંતુ હનુમાન કથાના બાના હેઠળ છેલ્લે દિવસે જે દરબાર યોજવાનો છે, પ્રેત દરબાર, જેને દિવ્ય દરબાર તરીકે ખપાવવામાં આવે છે, તે દિવ્ય દરબારમાં અમને મીડિયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. કોઈ લેખિત આમંત્રણ કે પત્રિકા દ્વારા આમંત્રણ આપવામાં આવેલ નથી. એટલે સામાન્ય પ્રજા જ્યાં જાય છે ત્યાં અમારે ઉપસ્થિત રહેવાનું છે. એટલા માટે થઈને અમે જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જે સુરક્ષા આપવામાં આવે છે, તો એમના આલોચકોને કેમ નહીં? તો એમના આલોચકોને પણ એનો પર્દાફાશ કરવા પોલીસ સુરક્ષા આપવી જોઈએ તેવી અમારી માંગણી કરતી 2 અરજીઓ કરેલ છે. એક તો માત્ર ને માત્ર દિવ્ય દરબાર રદ કરવાનો અરજી છે, અને એક માત્ર ને માત્ર પોલીસ પ્રોટેક્શનની અરજી છે. અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે. આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે. એ આપણા કમનસીબ છે, આપણે એને રોકી શકતા નથી. ખાસ તો ભારતની વાત કરવામાં આવે તો અનેક લોકો છે તે અંધશ્રદ્ધામાં માનતા હોય છે, તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ લોકોને? આનાથી બચવા માટે કાયદો કરવામાં આવેલ છે, પણ કાયદાની અમલવારી કરવાવાળા કોણ? પ્રશાસકો છે. પ્રશાસકો છે એ રાજકીય દબાણ હેઠળ કાયદાની અમલવારી કરતા નથી, કારણ કે અહીંયા મતનો પ્રશ્ન આવે છે. આવા લોકો સામે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, અને આવી અંધશ્રદ્ધાઓ ફેલાવતા બંધ થાય તેવું આયોજન કરવું જોઈએ. દિન પ્રતિદિન પ્રજાને અંધશ્રદ્ધામાં ધકેલાતી જાય છે. જે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું સરકારનું કાર્ય છે, એ કાર્ય કરવામાં સરકાર નિષ્ફળતા દાખવે છે, અને ઇરાદાપૂર્વકની ગુનાહિત નિષ્ફળતા દાખવે છે. ખાસ તો ચમત્કાર એવું કંઈ હોય છે? કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું. તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય, એને મારી પાસે લઈ આવો, મારી ઉપર મેલી વિધિ અજમાવે, હું આવવા તૈયાર છું. આ બધું ડીંડક છે. ક્યાંય કોઈને નુકસાન કરી શકતું નથી. પોતાના કર્મો જ પોતાને નુકસાન કરી શકે. બાહ્ય આવા તાંત્રિક બાબાઓ કે જે કાંઈ અઘોરીઓ કે જે કાંઈ હોય તે કોઈને કાંઈ નુકસાન કરી શકતા નથી. એટલે એ બધી માત્ર ને માત્ર ભય ફેલાવવાનું, અને ભય ફેલાવીને જે અસરગ્રસ્તો છે એનો લાભ લેવાનો હોય છે. આપ જાણો છો કે આવા અસરગ્રસ્તોના લાભ અનેક પ્રકારે લેવાય છે. શારીરિક શોષણ કરીને લેવાય છે, આર્થિક શોષણ કરીને લેવાય છે. એટલું જ નહીં, કમળ પૂજા થાય છે, એ પણ આની આડઅસરો છે. એટલે આવી આડઅસરો દિન પ્રતિદિન વધતી જાય છે, ચિંતાનો વિષય છે. ક્યાંક એવું નથી લાગતું સરકારે જ આમાં પ્રોત્સાહન કરતું હોય? મેં આપણે કહ્યું કે સરકાર છે એ મૌન રહીને એને પ્રોત્સાહન કરે છે.
ભલે એને ડાયરેક્ટલી પ્રોત્સાહન ન કરે પણ સરકારે મૌન રહેવું જોઈએ. આવા બધા જે બાબાઓ તાઇફાઓ કરતા હોય છે, તાઇફાઓ કરતાં પણ અંધશ્રદ્ધા ફેલાવવાના જે કુંભ મેળાઓ લગાવતા હોય છે એને રોકવા જોઈએ. પણ એ રોકવામાં સરકાર ક્યાંક ને ક્યાંક મતનું રાજકારણ આવવાથી તેઓ આ બાબતને અમલવારી કરી શકતા નથી.